જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું મારા આજના વિડીયોમાં। મનુષ્યની ઈચ્છાઓનો કોઈ અંત હોતો નથી તે વાત ઉપર માતાજીએ પ્રવચનમાં શું કીધું છે તે આપણે આજે જોવાનું છે। તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો। જય માતાજી। જય માતાજી। એના લોકો પર ક્રોધ કરે, ગુસ્સા કરે, અહંકાર થી કોકની જો ઝઘડા કરે, માને એવું ના ઈચ્છતી હોય। માં તો એવું ઈચ્છતું કે મારો દીકરો સંસ્કારી થાય, બધાને પ્રણામ કરે, જેના વિશે ખરાબ બોલે એને તે નમસ્કાર કરે, એનું સારું વિચારે। માં એવા સંસ્કાર આલવા માંગતી હોય, પણ આવું બધું ચોકવઈ લેવું છે। મારી ગાડી હાલ દે, મારી આ હાલ દે, મારી આ થઈ જાય, મારી પેલું થઈ જાય, છતાંય હું એટલી દયાળુ છું કે તમારા જેવા લાખો ભક્તો અહીં આવે છે, પણ જેની જેવી અરજી હોય છે ને, અને મને લાગે ને કે આની અરજી યોગ્ય છે, તે બોલે છે મહિનો, પણ 15 દાડા પૂરું કરી આલું એ મેલડી। એમને એમ ભક્તો અહીં આવતા નથી, કામ થાય છે એટલે આવે છે, સમજ્યા? એટલે હવે હું આપું એ લેવું છે કે તમે માગો એ આપું? પ્રશ્ન બહુ ગહેરાઈનો છે, પ્રશ્ન બહુ ઊંડાણનો છે, પણ આ પ્રશ્નોમાં જ તમારું સુખ છુપાયેલું છે। બોલો, તમે માગો એ આપું કે હું જે આપવા માંગુ છું એ આપું? પાક્કું? ફરી ના જતા હો? હા। તો હું શું આલવા માંગુ છું હજુ એની કલ્પનાય નહીં, એના સપનાય નહીં આયા। જેવું સપને જાગતી ઓખે સપના જોયા હોય, ઊંઘમાં સપના જોયા હોય, અને એ બધું બને તો બરોબર છે કે સપના પૂરા થયા, પણ હું જે આલવા માંગુ છું ને એ તો સપનાય નહીં આયા કે સપને કોઈ દર વિચાર્યો કર્યો નહીં। એવું અનંત સુખ, એવું અસીમ સુખ આપવા બેઠી છું। ઓળખી જોણો તો, મારી વાત માની લો તો, એવું સુખ કે ક્યારે દુઃખ આવે જ નહીં। નહીં તો માનતાઓ રોજ રાખશો અને રોજ તમારા કામ કરતી રહીશ। આજે નોકરી માટે, કાલે ગાડી માટે, બીજા રવિવાર સગાઈ માટે, બીજા રવિવાર લગ્ન માટે, એના બીજા રવિવાર કે થોડા ટાઈમ પછી દીકરા માટે પેલા ખોડે, એના માટે પછી પાછા એના સ્કૂલમાં મૂકવા માટે, એડમિશન કરવા માટે। માનતાઓ તમારી પતવાની નથી, કેમ કે મનુષ્યની ઈચ્છાઓ નો કોઈ અંત હોતો નથી। અનંત ઈચ્છાઓ, અનંત ઈચ્છાઓ, એટલી બધી ઈચ્છાઓ, એટલી બધી કામનાઓ કે જે અત્યારે હાલ જે સુખ છે એ તમને દેખાય નહીં, બીજાનું સુખ જોઈ અને તમે દુખી થાવ, અને એના જેવું બનવા માટે માતાજી આગળ કામનાઓ કરો કે મારું આ કામ થઈ જાય, મારું આ કામ થઈ જાય, હું મોટો બની જાઉં, હું આમ થઈ જાઉં। તેવા મોટા બનેલા તે દુખી છે, તોથી તો વિચારો। જે તમે બનવા માંગો છો, રૂપિયા વાળા, ગાડી વાળા, બંગલા વાળા, મોટા સાહેબ જેવા, બરોબર છે, ભણી ગણી આગળ વધશો, મહેનત કરશો તો સાહેબ કહેશો તો સાહેબ બનાવીશું, એ મેલડી છું। પણ જો માના શરણે કૃપા જોતી હોય તો ક્યારે એની આગળ કોઈ કામના લઈને જવું નહીં। જો અગર તમે કામના લઈને જાવ છો ને ઘડે ઘડે માતાને કહો છો, તેનો મતલબ તમને એવો અધૂરો વિશ્વાસ છે કે માતા હોંભળતી નથી। તમે રોજ એકની એક પ્રાર્થના કરો, રોજ એકની એક પ્રાર્થના કરો, રોજ એકની એક પ્રાર્થના કરો, તો મને એવું થાય કે દીકરાને એવું લાગે છે કે જાણે હું સાંભળતી જ નહીં, પણ એક વખત પ્રાર્થના કરીને મેલ દીધું હોય કે માં આ જો કીધું તને હવે તારા જોવાનું, તો હું સંભાળ લઉં। સાચી વાત છે। એ પછી જમનું ગાડું હેડે તો જે મારા શરણે જીવન હોપ્યું એને ખબર પડે કે માં
રૂપિયો ઘરમાં નતો પણ પ્રસંગ તમનો પતિ જો માં તું જોવાળે તારો રોમ જોવાળે. આવા બધા પરચાઓ બધા જીવનમાં અનુભવ કર્યા હશે. પણ હું માતા એવું કહીશ, તમે જે કામનાઓ કરો છો ને રોજ કે આ પૂરું થઈ જાય, આ થઈ જાય, આ થઈ જાય, બરોબર છે. તમને ચિંતા તમારા પરિવારની, તમારા દીકરા દીકરીઓની, ઘરની બધી ચિંતાઓ હોય. બધાના માથે દેવું થઈ ગયું હોય, કોઈ શરીરથી પીડાતું હોય, બધાની અલગ અલગ માંગણી છે. કોઈને એનો પતિ ના બોલાવતો હોય, કોઈને એની પત્ની હરખું ના રાખતી હોય, ગમે તે આવા સાંસારિક સમસ્યાઓ બધાના છે. હું માતા એવું કહીશ કે જો માતાજીના શરણે જવું હોય ને અને ખૂબ પ્રેમ ભક્તિ જોતી હોય, ખૂબ અનંત આનંદ અનંત સુખ જોતું હોય ને કે જે તમે વિચાર્યું નહીં એવું સુખ જોતું હોય ને તો ખાલી માની ભક્તિ કરજો. એને જો માગતા ને વગર માગે આલે સ્વીકારી લેજો પ્રસાદ પેટે. પછી માં ગાડી લઈ આલે ને તોય સ્વીકારી લેવાની કે માં ગમે તે હારી નોકરી મેળવી આલે તો માં તારી કૃપા. એવું આવી કદાચ ભક્તિ કરો તમારે ઘેર બેઠેલી કુળદેવીની, અને મારા જેવી મોનતા જે મનથી મોનતું હોય એની આવી ભક્તિ કરો અને કોઈ માગણી ના કરો તો માતા કહીશ કે વગર માગે દેવ આલે ને એ તમે નહીં, તમારું કુટુંબ નહીં, તમારું સમાજ નહીં, તમારી દુનિયા જોતી રહી જાય કે આને માતાની કૃપા જબરી થઈ. આજે નવા આયેલા હોય એમને દરેકને કહીશ કે મારું પ્રવચન ચાલતું હોય તો ઊભું થવાની મનાઈ છે. એનું કારણ છે કે જો ના બેહાતું હોય તો પહેલેથી જ બહાર બેહી જવાનું. તમારા લીધે બીજા ડિસ્ટર્બ થાય, મન મેલડી નહીં પોહાય. આ મનુષ્યની અજ્ઞાનતા આટલું સત્સંગ રૂપી અમૃત મળતું હોય, અમૃત, અને એને ઠુકરાઈ શું ગોડાઓ શું કહું ચોથી સુખી થશો તમે. સાચી વાત. જે હોંભરવાનું છે એ નહીં સંભળાતું, એમાં મન નહીં લાગતું. હમણાં ટોકીઝમાં પિક્ચર જોવા જ્યાં હોય ને તો આંખો ફાડીને જોઈ રહેશે. એ ખોટું શીખવાડે, દારૂ પીવડાવવાનું શીખવાડે, આડાવરા ધંધા કરવાનું શીખવાડે, સંસ્કારથી દૂર કરે તો એમ મજા આવે, આનંદથી બેહી રહે. આ મનુષ્યની દુર્દશા છે, એટલે તમે દુખી છો. પણ ક્યાં આવી સતવાણી સાંભળવા મળતું હોય ને તેનો અનાદર કરે. વડા આજ અસલ વાતો છે અને આજ અસલ અમૃત છે. તમે દુનિયામાં ફરી આવો પણ જો આ વાતો સિવાય તમને કોઈ સુખી કરી બતાવો મને મેલડીને કહેજો જાઓ. સાચી વાત છે, સત્ય છે ને. પણ આ મફતમાં મળે છે તો કદર નહીં માણસો. તમારા જેવા દુખિયારાઓને ગરીબ જે ભાવિક ભક્તો છે જે ગામડા વિસ્તારોમાંથી આવે છે એ વર્ષોથી તમારા બાપ દાદાની ચાલી આવેલી પરંપરાઓ બસ પકડી રાખી, એક ડર ના મારે જે ચાલતું હતું એ ચલાય રાખ્યું, ડર ના મારે કે મારા બાપ દાદા આવું કરતા હતા તો આપણે આવું કરવું જ પડે, જો નહીં કરીએ તો માતા મારશે, માતા નડશે. બાપ દાદા બકરો હાલતા હતા તો આપણે હાલવો પડશે. લગન મેલડી નડશે. બાપ દાદા દારૂ હાલતા હતા તો આપણે હાલવો પડશે. મેલડી નડશે. કોકે કરી નાખ્યું છે, કોકે મૂઠ મારી છે, કઈક ધંધો હરકો ના ચાલે એટલે તરત દોણા જોવડાવા, કોઈક બીમાર પડ્યું એટલે તરત ચોક જોવડાવા. આ બધામાંથી બહાર કાઢી અને તમારી કુળદેવીની સાચી ભક્તિ પ્રદાન કરાઈ અને તમને કાયમ માટે સુખી કરવા બેઠીશું. પણ આજના મનુષ્યની દુર્દશા જો એમને એમ સુખી ના થવાય. અને એવી આશા રાખતા હોય ને કે મારી આશીર્વાદ આલ દો સુખી કરી દો કાયમ માટે, તો મારા આશીર્વાદમાં મારા હાથમાં કોઈ એવું જાદુ નહીં. હું જાહેરમાં કહું છું, એવું કોઈ મારામાં જાદુ નહીં કે હાથ મેલીને બધા દુઃખ જતા રહ્યા. ના, આજે પ્રવચન આલું છું ને, જે ઉપદેશ આલું છું ને, એ જીવનમાં અમલ કર્યા ને તો મારા પ્રિય ને વાલા અને મારી કૃપા હેઠળ પહોંચશો.
તમારા માથે મારી ચૂંદડીનો સોયડો રાખીને બેહીશું મેલડી. હા પછી ભલે ચૂંદડીના સોયડામાંથી એ ચૂંદડીની આર પાર તમને વીજળીના કડાકા થતા હોય, પણ વીજળી ગમે તેટલી થાય, વાદળ ગમે તેટલા ગાજે, પણ છતાંય તમને એવો વિશ્વાસ હોય કે મારી માથે મારી માતાનું ચૂંદડી છે, ઓઢણું છે. એવા છે ને દુઃખના પહાડ ને તમારા જીવનમાં તૂટી પડ્યા છે. જાઓ લઈ આવો આશરો સંસારનો, લઈ આવો તમારો કુટુંબનો આશરો. તમારા સમાજને અમારું દુઃખ મટાડી દે. અરે દુખી થશો ને તો હગો ભાઈ પૂછવા નહીં આવે. સાચી વાત છે. હગો બાપ નહીં પૂછે. હગી માય તે દુખી થશે પણ એ તમારું દુઃખ નહીં દૂર કરી શકે. એ તો મારા જેવું ધર્મ હશે ને એ જ તમને કાયમ માટે સુખી કરી છે. નહીં તો આ સંસારમાં ફરો ભીખ માગો, ભીખ નહીં. હાલ આજની દુનિયા એવી છે.